કોર્સ બંધ કરી દેવાતા એનએસયુઆઈ વિરોધ કર્યો। શિક્ષકોને બિલ્ડિંગમાં જગ્યા હોવા છતાં કોર્સ બંધ કરાયો છે। ખાનગીકરણ કરવા કોર્સ બંધ કરાયો હોવાનો આક્ષેપ લગાવાયો। એનએસયુઆઈ વિરોધ કરતી યુનિવર્સિટીના વીસીને આવેદનપત્ર આપ્યું હતું। વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર આપી એનએસયુઆઈ વિરોધ કર્યો। વિરોધ કરનાર લોકોને પોલીસે ટીંગાટોળી કરી લઈ ગઈ હતી। કોર્સ અન્ય જગ્યાએ શિફ્ટ કર્યા હોવાનું વાઇસ ચાન્સેલરે નિવેદન આપ્યું। ગ્રાન્ટેડ કોલેજમાં 2 દિવસ પહેલા વૈકલ્પિક વ્યવસ્થા પણ કરી દેવાઈ છે। જર્જરિત બિલ્ડિંગના આધારે ગુજરાત કોલેજમાં જે એમએસસીના કોર્સ બંધ કર્યા છે। કરોડોનું એ કોલેજમાં બજેટ ફળવાઈ ગયું છે, છતાં બજેટનો ઉપયોગ કરવાની જગ્યાએ કોલેજ અને યુનિવર્સિટીના મળતિયાઓએ તેમની પ્રથમ પ્રાયોરિટી એ છે કે કોલેજ બંધ થાય, સરકારી કોલેજ બંધ થાય, ગરીબ વિદ્યાર્થીઓ ભણી ના શકે એવી આમની નીતિના કારણે એનએસયુઆઈએ જે વિરોધ કર્યો છે। અમારી એક જ માંગણી છે કે ગુજરાત કોલેજમાં તાત્કાલિક ધોરણે આ કોર્સ ચાલુ કરવામાં આવે અને જે પણ બજેટ ફળવાયું છે તેનો ઉપયોગ કરવામાં આવે। ગુજરાત યુનિવર્સિટી ખાતે એમએનો કોર્સ બંધ કરવાને લઈને ખાસ એનએસયુઆઈ દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યા છે। ખાસ એનએસયુઆઈ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ કોર્સના શિક્ષકો પણ ઉપલબ્ધ છે અને તદુપરાંત અહીં બિલ્ડિંગમાં વ્યવસ્થા હોવા છતાં પણ અહીં આ કોર્સ બંધ કરવામાં આવ્યો છે, જેને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ખાસ આ કોર્સ નું ખાનગીકરણ કરવા માટે થઈને આ કોર્સને બંધ કરવામાં આવ્યું હોય તે રીતના પણ એનએસયુઆઈ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યો છે। શેના માટે દેખાવ કરી રહ્યા છે, શું કહેશો? તમામ મોરચે નિષ્ફળ ગયેલી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે સુખ શાંતિ અને સલામતીની વાત કરતી હોય છે અને પડેગા ઇન્ડિયા બડેગા ઇન્ડિયાની વાતો કરતી હોય છે, ત્યારે આ શિક્ષણની નીતિ સરકારી સ્કૂલો બંધ કરવાનું અગર કોઈએ કામ કર્યું હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયું છે। આજે અમે એના જ માટે આવ્યા છે કે ગુજરાત કોલેજ વર્ષોથી કોંગ્રેસના શાસનમાં જે બનેલી હતી એમાંથી આજે એમએનો જે કોર્સ હતો તેના બિલ્ડિંગો બંધ કરવામાં આવ્યા છે। તેના વિદ્યાર્થીઓ ક્યાં જશે? આ બિલ્ડિંગ એટલે બંધ કરવામાં આવ્યા છે કે એમના આકાઓના રોજગાર ચાલે, પ્રાઇવેટ કોલેજો ચાલે, 1 થી 5 લાખ રૂપિયા ફી લે અને એમનો ધંધો રોજગાર ચાલે, એટલે આ કૃત્ય કરે છે। જ્યાં સુધી એમએના કોલેજોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે યુનિવર્સિટી છોડવાના નથી અને સમય પડશે તો વીસીના ઘેર પણ જઈશું અને વિધાનસભાનો પણ ઘેરાવ કરશું, પણ વિદ્યાર્થીઓને ન્યાય અપાઈશું। શું માંગ છે ઝડપથી? અમારી માંગ એ છે કે એમએના વિદ્યાર્થી એમએની જે ફિલ્ડની જે કોલેજ જે છે તેનું બિલ્ડિંગ જે છે તે ગુજરાત કોલેજમાં બંધ થયું છે તે તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે ને અમે અલ્ટિમેટમ આપીએ છીએ 48 કલાકનો। અગર ચાલુ નહીં થાય તો ગુજરાત કોલેજને પણ તાળા મારશું, સમગ્ર ગુજરાત બંધનું એલાન આપશું। જે એમએનો કોર્સ બંધ કરવા અને તેનું ખાનગીકરણ કરવાને લઈને ક્યાંક ને ક્યાંક પોતાની જ કોલેજો, જે ખાનગી કોલેજો છે તેના વિકસાવવા માટે થઈને ખાસ આ જે આયોજન કર્યું હોય તે રીતનું એનએસયુઆઈ દેખાવો કરી રહ્યા છે અને આક્ષેપ કરી રહ્યા છે। કેમેરામેન યોગેશ ઠક્કર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। તો ગુજરાત કોલેજમાં જે એમએનો કોર્સ ચાલતો હતો તે બંધ થયો છે। બિલ્ડિંગનું બહાનું આગળ ધરીને આ કોર્સ બંધ કર્યો હોવાનું કહેવાય છે, તેને લઈ હવે એનએસયુઆઈ વિરોધ કર્યો છે। જોકે હવે વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। છેલ્લા 48 કલાકથી વિરોધ થઈ રહ્યો છે। આખરે વાઇસ ચાન્સેલરનું પણ શું કહેવું છે તે સાંભળી લઈએ। સરકારના પ્રોપર દસ્તાવેજ અમારા સુધી આવ્યા છે, જેમાં બિલ્ડિંગ જર્જરિત છે એવી રિપોર્ટ પણ એ લોકોએ મૂકી છે। હવે નેચ્યુરલી જર્જરિત બિલ્ડિંગમાં અમે એવું દબાણ નથી કરાવી શકતા કે આપ કોર્સ ચાલુ રાખો। બિલ્ડિંગ આમ પણ યુનિવર્સિટીનો પ્રશ્ન હોતો નથી, જે તે ગ્રાન્ટેડની મેનેજમેન્ટ હોય કે સરકારી મેનેજમેન્ટ હોય એ જોઈ છે, પણ हमारा स्टूडेंट ने कोई પણ નુકસાન ના થાય એનો સંજ્ઞાન અગાઉથી લઈ લીધું હતું। અગાઉથી ઈસીમાં જે 14મી તારીખે અમારી ઈસી થઈ એમાં બિલકુલ બધાએ સહમતિથી નિર્ણય કર્યો કે વૈકલ્પિક વ્યવસ્થા તાત્કાલિક કરવી જોઈએ અને અમે તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરીએ દીધી। 2 દિવસથી વેબસાઇટ ઉપર પણ મૂક્યો છે। ગુજરાત યુનિવર્સિટી ખાતે એમએનો કોર્સ બંધ કરવાને કારણે ખાસ એનએસયુઆઈ દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યા છે। આપ જોઈ શકો છો વીસીની કેબિનમાં આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે, ત્યારે પોલીસ પણ અત્યારે હાલ જે એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તેમને લઈ જઈ રહી છે, ડિટેન કરી રહી છે। ખાસ કરીને એમએનો કોર્સ બંધ કરવામાં આવ્યો છે, તદુપરાંત અહીં બિલ્ડિંગમાં વ્યવસ્થા ના હોય તેવી વાત છે, પરંતુ એનએસયુઆઈના જે આક્ષેપ છે તે કહી રહ્યા છે કે તે ખાનગીકરણ કરવા માટેને જે ખાસ ગુજરાત યુનિવર્સિટીના જે અધ્યાપકો છે તેમની અન્ય કોલેજના ખાનગીકરણ માટે થઈને આ જે એમએનો કોર્સ બંધ કર્યો હોય તેવા આક્ષેપ કરી રહ્યા છે, પરંતુ અત્યારે હાલ પોલીસ જે છે તે વીસીની કેબિનમાં આવી છે, જે તમામ જે કાર્યકર્તાઓ છે તેમને બહાર લઈ જવાની તજવીજ હાથ ધરી છે। કેમેરામેન યોગેશ ઠક્કર સાથે સચિન કડિયા।